અડધી વાટકી ખાંડ, 1 મોટી વાટકી ભરીને દૂધ, ટોપરું અને ચોકલેટ, આટલું વસ્તુ આપણે લઈ લેવાનું છે. ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી અને તવી મૂકી દેવાની. તેમાં આપણે દૂધ નાખી દઈશું 1 વાટકો. હવે એમાં આપણે આ ટોપરું નાખી દઈશું. તમારે ઓછું વધારે ટોપરું તમે લઈ શકો છો. મેં અહીંયા વધારે ટોપરું લીધું છે. તમે તમારા પ્રમાણે લઈ શકો છો. તમારે ઓછું લેવું હોય તો તમે ઓછું લઈ શકો, વધારે બનાવવું હોય તો વધારે લઈ શકો, એવી રીતે એમ. હવે આપણે એને સરસ મજાનું મિક્સ કરી લઈશું. થોડું આપણે મિક્સ કરી લેવું એટલે જો દૂધ આપણે ઉપર આવી જશે આવી રીતે. દૂધ નાખીને સરસ મજાનું મિક્સ કરતું જવાનું. હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું, જે અડધી વાટકી આપણે ખાંડ લીધી હતી. આનો કલર સરસ મજાનો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ મજાનું મિક્સ કરવાનું છે. નીચે ચોટે નહીં એ આપણે ધ્યાન રાખવાનું છે. તો જો આપણે આવું સરસ મજાનું થીક થઈ જાય ત્યાં સુધી આપણે સરસ મજાનું મિક્સ કરતું જ રહેવાનું એને. એ બધું જ દૂધ આપણું બળી ગયું, બધું દૂધ જે આવે દૂધ નાખ્યું તો એ બળી ગયું એમ. આપણે એને નીચે ઉતારી લઈશું, સાઈડમાં મૂકી દઈશું. આપણે ગરમ પાણી કરી રાખ્યું છે. હવે એની ઉપર આપણે ચોકલેટ સરસ મજાની પીગળાવી લેવાની એમ, આવી રીતે. નીચે ગરમ પાણી હોય એટલે સરસ મજાની પીગળી જશે. તો આપણી ચોકલેટ પણ પીગળી ગઈ છે અને આપણું બેટર સરસ મજાનું ઠરી ગયું છે એમ. તો આપણે જેવો તમારે શેપ આપવો હોય ચોકલેટનો બનાવવાનો એવી રીતે ગોળ બનાવી હોય તો તમે ગોળ બનાવી શકો છો, ચોરસ બનાવી તો ચોરસ. આપણે આવી રીતે ચોરસ પણ નહીં અને ત્રિકોણ પણ નહીં, એવી રીતે આપણે આ ચોકલેટ બનાવવાની છે. જો આવું સરસ મજાનું થઈ જવું પડે એમ, કે છૂટું છૂટું ના રહેવું પડે એમ. આવી રીતે બધી જ આપણે બનાવી લેવાની. આપણે આવો શેપ આપ્યો છે, તમારે જેવો આપવો હોય તો આપણે બધી જ ચોકલેટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આ ચોકલેટનું સરસ મજાની પીગળી ગઈ છે. હવે એમાં આપણે આવી રીતે કાંટો લેવાનો અને ચમચીથી આપણે ચોકલેટ ઉપર નાખવાની અને કાંટા ઉપર આવી રીતે રાખવી. જો આવી રીતે.
આવી રીતે બધી જ ચોકલેટ આપણે કવર કરી લેવાની છે, ચોકલેટમાં સરસ ડૂબાડીને. વધારાની હોય આપણે નીચે પાડી દેવાની ચોકલેટ. સરસ મજાનું સેટ જ કરી લેવાની એમ. જો આવી રીતે એક એક કરતું જવાનું અને મૂકતું જવાનું. તો જો આપણે આ બધી ચોકલેટ થઈ ગઈ, હવે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું. હવે ફ્રીજમાંથી કાઢી અને તમે જોઈ શકો એનો કલર પણ સરસ મજાનો ચેન્જ થઈ ગયો છે. સવારે આપણે આ કાઢી હતી, હવે આપણે આ કાગળ આરે મૂકી હતી તે ચોંટી ગઈ છે. હવે આપણે કાગળ એને ઉખાડી લઈશું અને જે સાઈડમાં ચોકલેટ હોય એ આપણે કટ કરી લેવાની. જ્યારે થોડીક ઠીક થઈ જાય પછી આપણે સાઈડની ચોકલેટ હોય એને કટ કરી લેવાની અને આપણે સરસ મજાનો કલર પણ ચેન્જ થઈ જાય છે ચોકલેટનો, કારણ કે ગરમ કરી હોય એટલે થોડીક તો આપણી બધી ચોકલેટ જુઓ, તમે જોઈ શકો કેટલી સરસ કલર પણ સરસ થઈ ગયો અને ચોકલેટ પણ સરસ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે સવાર લગન રહેવા દીધી હતી, તમે 20 મિનિટ રહેવા દો તો પણ તમારી ચોકલેટ સરસ સેટ થઈ જાય. તો હવે હું તમને કટ કરીને પણ બતાવીશ કે કેટલી સરસ આપણી ચોકલેટ બની ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણી કોકોનટ ચોકલેટ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તમે ઘરે બનાવો તો વધારે સસ્તું પડે છે, બજારમાંથી લાવો તો તમને મોંઘું પડે. તો તમે ઘરે જ બનાવો, સારું એવું તમે ખાઈ શકો એટલા માટે તમે ઘરે ચોકલેટ બનાવો. તો આપણી કોકોનટ ચોકલેટ તૈયાર છે.